રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવાની સાથે જ બ્રજેશ ઝા એક્શનમાં આવ્યા છે। લગભગ અડધા કલાક બાદ બ્રજેશ ઝા ગેમ ઝોન અગ્નિકાંડના દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે। એટલું જ નહીં, પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ તમામ ડીસીપી સાથે બેઠક કરી, જે બેઠકમાં સમગ્ર દુર્ઘટના અંગે બ્રજેશ ઝાએ માહિતી મેળવી। કેટલા વાગ્યે અને કેવી રીતે આગ લાગી એની માહિતી મેળવવામાં આવી। અગ્નિકાંડમાં હજુ કેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પણ માહિતી મેળવી। સાથે જ અગ્નિકાંડ અંગે સંપૂર્ણ માહિતી આપવા માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આદેશ આપ્યા છે। રાજકોટમાં નવા કમિશનર બ્રજેશ ઝા જે તમામ રીતે એક્શન મોડમાં આવી ચૂક્યા છે। અડધો કલાકની આસપાસ તેઓ જે ઘટના બની હતી એ સ્થળની પણ મુલાકાત લેશે। સાથે સાથે તમામ એમણે તપાસ માટેની શરૂઆત કરી દીધી છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા પહોંચ્યા ક્રાઇમ બ્રાન્ચ અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ચાર્જ સંભાળતા જ સીપીએ તમામ સાથે બેઠક કરી। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા જેઓ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચ કચેરી પર આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। કોનો શું રોલ રહ્યો એ તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવશે। ચાર્જ સંભાળતા જ હવે નવા સીપી એક્શનમાં આવી ચૂક્યા છે। થોડી જ વારમાં કદાચ તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે। તમામ ડીસીપી સાથે પણ બેઠક કરી છે। બેઠકમાં સમગ્ર દુર્ઘટના અંગે તેમણે માહિતી મેળવી। આખી ઘટના કઈ રીતે બની, કોણ કોણ જવાબદાર, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે, તમામ બાબતને લઈને તેમણે માહિતી મેળવી। આખી જે ઘટના બની, અગ્નિકાંડ સર્જાઈ ગયો, એ સ્થળ કયું હતું, કોણ કોણ લોકો એ સ્થળ સાથે જોડાયેલા હતા, કોણે કોણે પરવાનગીઓ આપી હતી, કેવી રીતે આ ઘટના બની, ક્યારે આગ લાગી, ક્યારે કઈ રીતે આ આગ પ્રસરી, કેટલા લોકો ત્યાં અંદર હતા, કેટલા લોકો બચાવ કામગીરીમાં હતા, તમામે તમામ બાબતને લઈને તલસ્પર્શી માહિતી મેળવી રહ્યા છે। તેમની પૂછપરછ માટે નવા પોલીસ કમિશનર અત્યારે રાજકોટ પહોંચ્યા છે। જે ટીઆરપી ગેમના ઝોનના 3 આરોપીઓ છે તેની પૂછપરછ કરવા માટે જેમને 14 દિવસના જે રિમાન્ડ મળ્યા છે, આવતા દિવસોની અંદર અધિકારીઓની પણ તેઓ પૂછપરછ કરી શકે છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। જામનગર રોડ પર આવેલી જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે ત્યાં તેમને 15 મિનિટ સુધી સતત પૂછપરછ કરી છે। જોઈ શકાય છે કે નવા પોલીસ કમિશનર જે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સરકાર દ્વારા જે મૂકવામાં આવ્યા છે તેને લઈને તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે બ્રિજેશ કુમાર ઝા આ તરફ હવે ઘટના સ્થળની તેઓ મુલાકાત લેશે। રાજકોટના જે નવા પોલીસ કમિશનર છે તેઓ અત્યારે જે 15 મિનિટ સુધી આરોપીઓની પૂછપરછ કરી છે। અલગ અલગ બાબતે તેમને પૂછપરછ કરી છે। 15 મિનિટ સુધી હજી પણ જે આરોપીઓ છે તેમની પણ હજી પણ પૂછપરછ થઈ શકે છે। અલગ અલગ ટીમ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવી છે। જે ફરાર આરોપીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે। જે સમગ્ર ઘટનાને લઈને જે નવા પોલીસ કમિશનર છે તેમના દ્વારા અત્યારે અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।